सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। जय श्री कृष्ण मित्रों, आज આપણે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે, ચતુષ્કોણની સમજ, ચેપ્ટર નંબર 3। હવે આની અંદર સૌથી પહેલી વસ્તુ આપણે જે સમજવાની છે એ છે વક્ર। વક્ર એટલે શું? તો કે સમતલીય આકૃતિ છે પહેલું, બરાબર, કે સમતલના બિંદુઓને જોડવામાં આવે જોડતા વક્ર બને છે। હવે અત્યાર સુધી આપણી કલ્પના શું હોય કે વક્ર એટલે કેવું? દાખલા તરીકે જુદા જુદા વક્ર કહું તો આ એક લાઈન છે, આ વક્ર છે, બરોબર। એક રેખા પણ વક્ર, વક્રનો મતલબ વાંકો ચૂકો એવું હોતું નથી। વક્ર એટલે કોઈ પણ રીતે તમે જો સરળતાથી કોઈ આકૃતિ દોરી શકતા હોય, દાખલા તરીકે આ બધા વક્ર છે, મારે પેન્સિલ ઉપાડવાની જરૂર પડે નહીં, બરાબર। દાખલા તરીકે આ વક્ર છે, કોઈ એક બિંદુ, બીજા બિંદુ, ત્રીજા બિંદુ, ચોથા બિંદુ, આ બધા જ બિંદુઓને જો જોડવામાં આવે અને જે આકૃતિ બનતી હોય એ વક્ર કહેવાય। દાખલા તરીકે આ પણ વક્ર છે, મેં અહીંયા આકૃતિ સરળ દોરવા માટે 2 વખત પેન ઉપાડી છે, પણ ખરેખર ઉપાડવાની જરૂર નથી। આ પણ એક કેવો છે? વક્ર છે। તમે આને પણ વક્ર કહી શકો છો, બરાબર। આ પણ એક કેવો છે? વક્ર છે, બરાબર। જો આ રીતે ન આવે તો આ બધા વક્રના જ ઉદાહરણ છે। વક્રનો મતલબ વાંકો ચૂકો એવું થતું નથી। આ બધા સરળ વક્ર છે। કેવા છે? આ બધા સરળ વક્ર છે। તો ભાઈ સરળ હોય તો સરળ ન હોય એવા કેવા? જટિલ કહીએ આપણી ભાષામાં। તો કે જે વક્રની અંદર જો આ દાખલા તરીકે આ જે છે એ જટિલ વક્ર છે, શું કામ? અહીંયા જંકશન આવે છે, સાદી ભાષામાં કહીએ તો આ જે વક્ર છે એ શું છે? જંકશન ધરાવતો જે વક્ર હોય, જોડાણ ધરાવતો વક્ર હોય, આ સરળ વક્ર ન કહેવાય। વક્ર ખરો પણ આ સરળ વક્ર નથી, બરાબર। લાઈક એક સિમ્પલ ઉદાહરણ જો હું આપું કે આ દરેક વક્રના કોઈ પણ બિંદુએ હું એક રાઉન્ડ કરું, જો આ, બરાબર, આ મેં રાઉન્ડ કર્યા, તમે કયો ત્યાં કરીએ, દાખલા તરીકે અહીંયા કરું, બરાબર, અહીંયા કરીએ અને ત્યાં પણ કર્યું છે મેં, તો આ રાઉન્ડની અંદર તમે જોશો કે જો આ એક પોઈન્ટ મેં કર્યો છે તો એક પોઈન્ટ, એક આ બાજુ રેખા, એક આ બાજુ રેખા, કેટલી મળી મને? 2 રેખા। અહીંયા પોઈન્ટ કરું તો આ એક અહીંયા મળશે, એક અહીંયા મળશે। અહીંયા પોઈન્ટ કરીશ તો પોઈન્ટથી એક તરફ, પોઈન્ટથી બીજી તરફ। અહીંયા પોઈન્ટ કરું તો એક આ તરફ, એક આ તરફ। અહીંયા પોઈન્ટ કરીશ છે। આ બધી સરળ વક્રની અંદર આવે। જટિલ વક્રમાં કેવું થશે? દાખલા તરીકે અહીંયા પોઈન્ટ કર્યો છે, સપોઝ અહીંયા પોઈન્ટ કરું તો અહીંયા મારે 1 થી વધારે મળશે, 1, 2, 3 અને 4। આ સરળ વક્ર નથી। દાખલા તરીકે કોઈ રેખા આવી રીતે છે, સપોઝ આ એક વર્તુળ દોરું છું, આ વર્તુળ કેવું છે? સરળ વક્ર છે। પણ જો આ વર્તુળની અંદર આંખો દોરી દઉં તો આ સરળ વક્ર છે નહીં। હા, જો આના ચશ્મા કરી દઉં તો કદાચ સરળ વક્ર થાય, કારણ કે આપણે આ સળંગ દોરી શકીએ। કઈ રીતે? જો અને હું આવી રીતે લઈ ગયો, અહીંયા લાવ્યો, આ ગયો અને એક રાઉન્ડ માર્યું, બરાબર। અહીંયાથી બીજું પેન્સિલ ઉપાડવાની જરૂર મારે છે નહીં। હા, એકને એકમાં રાઉન્ડ મારીશ એટલે આ વક્ર બનશે,
પણ આને સરળ વક્ર કહી શકાશે નહીં. તો આ જનરલ માહિતી છે વક્રની. હવે એની અંદર આ ખુલ્લા વક્ર છે. આ કેવા છે? ખુલ્લા વક્ર. આ બંધ વક્ર કહી શકાય નહીં. જેની અંદરની બાજુ તમે દર્શાવી શકતા હો એ ખુલ્લા વક્ર ન હોય. જેની અંદરની બાજુ દર્શાવી શકાય એ બધા બંધ વક્ર હોય. જેની કોઈ બાજુ અંદરની કે બહારની તમે ન કહી શકો એ બધા ખુલ્લા વક્ર હોય. દાખલા તરીકે હું આની અંદરની બાજુ કહી શકું કે આ વક્રની આ અંદરની બાજુ છે, આ એની અંદરની બાજુ છે, તો આ બંધ વક્ર છે. જ્યારે આમાં કહી શકાશે નહીં. તો આ આપણું પહેલું સ્ટેપ છે કે ભાઈ વક્ર કોને કહેવાય. બરાબર. હવે સપોઝ તમારે પહેલું જ જે ઉદાહરણ આપ્યું છે એમાં 4 આકૃતિ છે. જો પહેલી આકૃતિ છે એ કંઈક આ રીતની છે, દિશા ઊંધી છે, જેમાં શું કીધું છે? સરળ બંધ વક્ર છે. સરળ છે કારણ કે મારે પેન્સિલ ઉપાડવાની જરૂર પડતી નથી. બંધ છે કારણ કે અંદરનો ભાગ દર્શાવે છે. બીજી આકૃતિ કંઈક આ રીતની છે કે જેમાં લખ્યું છે બંધ વક્ર, જે સરળ નથી. બંધ છે કારણ કે એની અંદરનો ભાગ આવે, પણ સરળ છે નહીં કારણ કે ક્રોસ જંકશન આવ્યું આપણી ભાષામાં. ત્રીજું છે વર્તુળ છે. તો જો સરળ વક્ર જે બંધ નથી. વર્તુળની આકૃતિ બંધ નથી. તમને એમ થશે કે બંધ કેમ નથી? કારણ કે આ સમતલીય આકૃતિ હોવાથી એની અંદરનો ભાગ દર્શાવી શકાય નહીં. માત્ર ગોળાકાર ભાગ જ એનો છે. પછી જે વક્ર જે સરળ નથી. હવે આ કંઈક આકૃતિ તમને આવી રીતે આપેલી, જો આમ છે, તો આ જે ભાગ છે એ જંકશન આવ્યો, તો એટલા માટે આ વક્ર ખરો પણ સરળ વક્ર છે નહીં. ક્લિયર? 3.1 તરફ જઈએ આપણે. હવે અલગ અલગ પ્રકારની આકૃતિ આપેલી છે. જો વક્ર સંદર્ભમાં પહેલી આકૃતિ કંઈક આ રીતની છે. બરાબર. હું તમને સરસ રીતે દોરવા માટે પેન્સિલ ઉપાડું છું, પણ તમને બધાને ખ્યાલ આવી જાય કે આ વક્ર કેવો છે? સરળ બંધ વક્ર છે. આ વક્ર ખરેખર સરળ બંધ વક્ર છે. બીજી આકૃતિ તમે જુઓ કંઈક આ રીતની છે. બરાબર. તો આ પણ કેવો છે? સરળ બંધ વક્ર છે. ત્રીજું જે છે એ કંઈક વર્તુળની અંદર વર્તુળ એ રીતનું છે. જો આ રીતે. તો આ તમે કહી શકો કે વક્ર છે પણ સરળ નથી. બરાબર. વક્ર છે પરંતુ સરળ નથી. પછી એક સ્ટાર આપેલો છે. જો તમને આ રીતનો. હવે તમે જોઈ શકો છો કે અહીંયા જંકશન આવે છે. કેટલી જગ્યાએ? તો 1 2 3 4 5. તો આ પણ વક્ર સરળ વક્ર નથી. બરાબર. ત્યારબાદની એક આકૃતિ છે એ કંઈક આ રીતની છે. 2 ગોળા છે. તો આ પણ વક્ર છે, સરળ પણ છે, એટલે આને કહી શકાય સરળ બંધ વક્ર. બરાબર. ત્યારબાદ છે એક નળાકાર સ્વરૂપ જેવું છે. જો આવી રીતે લંબગોળ કહી શકો અથવા નળાકાર કહી શકો. આમ તો આને પણ આપણે સરળતાથી દોરી શકીએ છીએ. તો આ પણ સરળ બંધ વક્ર છે. તો હવે પછીના જે 2 છે તમારી જાતે કરવાના છે. બરાબર. હવે આની અંદર એક બહુકોણ શબ્દ પણ આવે છે. બહુકોણ. તો આને બહુકોણ કહી શકાય. જો આ બહુકોણ છે. વક્ર ખરો પણ વક્રમાં પણ એનો પ્રકાર બહુકોણ. બરાબર. શું કામ બહુકોણ? જો સામાન્ય રેખાખંડ જોડવાથી જે વક્ર બનતો હોય તો એવા વક્રને બહુકોણ કહી શકાય. હમણાં આપણે એના વિશે લાંબી ડિટેલ ચર્ચા કરીએ. ક્લિયર? નેક્સ્ટ હવે આપણે બહુકોણ વિશે વાત કરવી છે કે ભાઈ બહુકોણ એટલે શું? કે જે સરળ વક્ર
માત્ર રેખાખંડોના જોડાણથી બનેલા હોય તે વક્રને શું કહેવામાં આવે છે? બહુકોણ કહે છે. કે જે માત્ર રેખાખંડોના જોડાણથી બનેલા છે એને આપણે બહુકોણ કહેશું. દાખલા તરીકે હવે એક બીજી વસ્તુ કહું. સપોઝ આ એક બે રેખાખંડ છે, એનાથી બનેલો વક્ર છે, બરાબર. જો આ AB રેખાખંડ, આ BC રેખાખંડ, આ બંને રેખાખંડ છે. તો આ બંને રેખાખંડથી જોડાયેલો જે બનેલો વક્ર છે એને શું કહેશું? આપણે બહુકોણ કહેશું. કોણ એટલે ખૂણો. અહીંયા ખૂણાની રચના થાય. જો વર્તુળ છે ને એ વક્ર છે, પણ આપણે એને બહુકોણ કહેતા નથી, કારણ કે એક તો રેખાખંડોથી નથી બનેલું, બીજા નંબરમાં આ જગ્યાએ ક્યાંય તમને ખૂણો દેખાશે નહીં. તો જે જગ્યાએ ખૂણાની રચના થઈ છે, જે વક્રની અંદર એક કે તેથી વધુ ખૂણા બનેલા હોય, તો આવા વક્રને આપણે કહીશું બહુકોણ. બહુ એટલે વધારે, કોણ એટલે ખૂણા. તો અલગ અલગ પ્રકારના બહુકોણની જો ચર્ચા કરીએ તો કેવા હોય? તો કે સૌથી પહેલી 3 શિરોબિંદુ ધરાવતા, એટલે કે સિમ્પલ, જેને આપણે ઇંગ્લિશમાં ટ્રાયંગલ કહીએ છીએ, ગુજરાતીમાં કહીએ ત્રિકોણ. આ ત્રિકોણ શું નામ છે આનું? ત્રિકોણ. ત્રિ એટલે 3, કે જેના 3 ખૂણા છે એને આપણે ત્રિકોણ કહીએ છીએ. અહીંયા શિરોબિંદુની જે સંખ્યા છે એ કેટલી આવશે? 3 આવશે. જો આ એક શિરોબિંદુ, આ બીજું, આ ત્રીજું. આ 3 રેખાખંડથી બનેલા છે. તમે જોઈ શકો કયા 3? જો હું નામ આપી દઉં, આ ABC, તો રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ AC. આ 3 રેખાખંડથી બનેલા છે. આ સમજાવવા માટે અત્યારે આપ્યું છે. આપણે દરેક વખતે નામ આપશું નહીં, જ્યાં જરૂર હોય ત્યાં આપશું. જે બીજો હોય, બરાબર, કે આ 3 શિરોબિંદુ છે, ત્રિકોણ છે, જો 4 શિરોબિંદુ હોય તો એના દ્વારા ચતુષ્કોણની રચના થાય. જો આ રીતે, બરાબર. ચતુષ્કોણના પણ અલગ અલગ પ્રકાર છે, જે આપણે પછી ભણશું જ તે. હવે અહીંયા 4 શિરોબિંદુ આવશે, બરાબર. આનું નામ શું આપ્યું છે મેં? ચતુષ્કોણ. ચતુષ્કોણ. ચતુષ્કોણ તમને એવું દર્શાવે છે કે જ્યાં 4 ખૂણાઓ છે, બરાબર. અહીંયા શિરોબિંદુની સંખ્યા કેટલી હોય? તો કે ચતુષ્કોણના શિરોબિંદુ હોય 4. હા, શિરોબિંદુ અથવા તમે એની બાજુઓ પણ કહી શકો, બરાબર. જેટલા બાજુઓ હોય એટલા જ શિરોબિંદુ હોય, અને જેટલા શિરોબિંદુ હોય એટલી જ બાજુ હોય. દાખલા તરીકે અહીંયા 1, આ 2, આ 3, આ 4. અહીંયા કેટલી? 4 બાજુઓ છે. તો શિરોબિંદુ જોવો છે તમારે, તો જો આ 4 શિરોબિંદુ, આ 1, આ 2, આ 3, આ 4. આ 4 શિરોબિંદુ છે. વધુ આગળ જઈએ તો આપણી પાસે એક પંચકોણ છે. 4 હતા, હવે આવ્યો આ પંચકોણ. જો આ રીતનો, બરાબર, કે જેમાં 5 શિરોબિંદુ આવેલા હોય છે. આને શું કહી શકીએ છીએ આપણે? આ કહીએ આપણે પંચકોણ. 5 ખૂણા હોય તો પંચકોણ થાય. આની શિરોબિંદુ અથવા બાજુઓ હોય એની સંખ્યા હશે 5. કયા કયા શિરોબિંદુ છે? જો આ 1, 2, 3, 4, આ 5. જે જગ્યાએ શિરોબિંદુ જોડ્યા છે મેં, તે રેખાખંડ જોડાય છે. અહીંયા પહેલો રેખાખંડ બીજા સાથે, ત્રીજા સાથે, ચોથા સાથે, પાંચમા સાથે. એકની પૂંછડી ઉપર બીજાનો પગ, બરાબર, એની માથું એની જેમ આગળ વધે છે. આ કયો છે? પંચકોણ છે. આના પછી જે આવે છે એ છે ષટકોણ. સપ્તકોણ આપણે કહીએ, સોરી, 6 બાજુ એટલે ષટકોણ, બરાબર. ષટકોણની કેટલી બાજુઓ અથવા શિરોબિંદુ હોય? તો કે શિરોબિંદુ અથવા બાજુઓ 6 હોય. કેટલા હશે? 6. જો આ રીતનો, આ 6 બાજુઓ ધરાવતો ષટકોણ છે. કયો છે? ષટકોણ. કયા કયા છે એના પોઈન્ટ? 1, 2, 3, 4, 5, આ 6.
6.6 શિરોબિંદુ, 6 એની બાજુઓ. વધુ આગળ જઈએ તો સપ્તકોણ. બરાબર, તો સપ્તકોણ કઈ રીતે બનશે? સપ્તકોણ બનશે આપણા માટે 1 2 3 4 5 6 7. બરાબર, 1 2 3 4 5 6 7. અલગ અલગ અષ્ટકોણ પણ થઈ શકે, સપ્તકોણ ન થાય તો. આ નિયમિત ન થાય. બરાબર, આ નિયમિત એટલે શું? આની બધી બાજુઓ સરખી કરી શકાતી નથી. તો આ સપ્તકોણ છે. સપ્તકોણમાં શિરોબિંદુ કેટલા હશે? 7 હશે. બાજુઓની સંખ્યા પણ કયા હશે? 7 હશે. બરાબર, તો આ બહુકોણના અલગ અલગ પ્રકાર છે. આમાં અષ્ટકોણ આવે, નવકોણ આવે, 10 કોણ આવે. બરાબર, તો જેટલી બાજુઓ એટલા શિરોબિંદુ હોય એ પ્રકારે એના નામ છે. આ બધા જ બહુકોણ છે. તો સામાન્ય બહુકોણ કોને કહેવાય? તો કે જે સરળ વક્રમાં માત્ર રેખાખંડના જોડાણથી બનેલા હોય. સરળ વક્ર હોય અને રેખાખંડના જોડાણથી બનેલા હોય એ બધા જ વક્રને આપણે બહુકોણ કહી શકાય. ક્લિયર? હવે આપણે એક નવો ટોપિક, એમાં બહુકોણના વિકર્ણની વાત કરવી છે. શેની વાત કરવી છે? બહુકોણના વિકર્ણ. તો વિકર્ણ કોને કહેવાય? બહુકોણના વિકર્ણ એટલે કે બહુકોણના ક્રમિક શિરોબિંદુ સિવાયના બિંદુઓને જોડતા વિકર્ણ મળે છે. ક્રમિક શિરોબિંદુ સિવાયના બિંદુઓને જોડવાના એટલે કઈ રીતે? સપોઝ ત્રિકોણથી શરૂ કરું. ત્રિકોણનો કોઈ વિકર્ણ હોતો નથી, પણ છતાં સમજાવવા માટે આ એક ત્રિકોણ છે. હવે મારે આના ક્રમમાં આવતા શિરોબિંદુ કોને કહેવાય? તો કે એની ક્રમ પછી બી આવે, એ પછી સી પણ આવી શકે. તો અહીંયા ક્રમમાં આવતા શિરોબિંદુને જોડવાના નથી, એટલે આ ત્રિકોણ જે છે એના વિકર્ણ મળે નહીં. વિકર્ણ મળે નહીં, અથવા વિકર્ણની સંખ્યા કેટલી થાય? અહીંયા 0 થશે. વિકર્ણની સંખ્યા 0 થાય. ચતુષ્કોણ હોય તો શું થાય? તો કે ચતુષ્કોણ કંઈક આ રીતનો હોય. જો બરાબર, આપણે આપણી ઈચ્છા અનુસાર આકાર આપી શકીએ છીએ. 4 ખૂણા આવવા જોઈએ. આ A, B, C અને D આ નામ આપ્યા છે મેં. હવે પાસેના બિંદુઓને જોડવાના નથી. એનો મતલબ કે એની નજીક બી છે, એની નજીક ડી છે. આ બંને નહીં, પણ સી સાથે જોડી શકાય. જુઓ, કારણ કે એ ક્રમિક શિરોબિંદુ નથી. એ જ રીતે બી બિંદુને જોવું તો એ અને સી એના ક્રમમાં આવે છે, એને જોડાય નહીં, અહીંયા જોડી શકાય. તો આ બંને એના વિકર્ણ છે. તો કેટલા વિકર્ણ મળ્યા આપણને? વિકર્ણ મળ્યા 2. બરાબર, કેટલા વિકર્ણ મળશે? 2 વિકર્ણ મળશે. આ રીતે દરેક જે કાંઈ વક્ર છે બહુકોણ, આ દરેક બહુકોણને વિકર્ણ આપણે મેળવી શકતા હોય છે. તમને પ્રેક્ટિસ બુકની અંદર એક પ્રશ્ન છે, એટલે મેં અત્યારે પ્રેક્ટિસ બુકની ચર્ચા કરું છું કે એ પ્રશ્નમાં તમને એવું કીધું છે કે વિકર્ણોની સંખ્યા તમારે મેળવવાની છે. હવે કઈ રીતે મેળવવી? તો દાખલા તરીકે આ 2 છે. બરાબર, તો 2ને મારે લાવવા માટે અહીંયા શિરોબિંદુની સંખ્યા છે 4. આ 4 ઓછા 1 ભાગ્યા 2 માઇનસ 4. જુઓ, 4માંથી 1 ગયા એટલે 3, 3 ગુણ્યા 4 12, 12 ભાગ્યા 2 6, 6માંથી 4 ગયા તો કેટલા આવશે? 2. એટલે વિકર્ણની સંખ્યા શોધવાનું સૂત્ર આવું કંઈક છે કે વિકર્ણની સંખ્યા બરાબર n(n-1) બાય 2 માઇનસ n. n એટલે શું છે? શિરોબિંદુની સંખ્યા. કેટલા શિરોબિંદુ છે? હવે દાખલા તરીકે પંચકોણની વાત કરીએ તો પંચકોણ, તો આ પંચકોણ. બરાબર, નામ આપી દઉં A, B, C, D. હવે વિકર્ણ અને
તો ક્રમમાં આવતા નથી જોડવાના. તો એની બાજુમાં બી અને ઈ આવે એને નથી જોડતો. એક ડી જોડું, એક સી જોડું. ઈ સાથે એ નો જોડી શકાય, ડી નો જોડી શકાય, પણ બી જોડી શકાય. આ સી જોડી શકાય. ડીની સાથે ઈને નો જોડાય, સીને નો જોડાય, એને જોડી શકાય અને બીને જોડી શકાય. સીની સાથે ડી નો જોડાય, બી નો જોડાય, પણ એ જોડી શકાય, ઈ જોડી શકાય, જોડેલા જ છે. તો કેટલા વિકર્ણ થયા જોવો તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5મો આવી ગયો, આ 5, બરાબર. આ ભાગ આવી ગયો, આ ભાગ આવી. તો વિકર્ણની સંખ્યા કેટલી થઈ ગઈ? 5. હવે જો સૂત્રમાં મૂકીએ તો શું થાય? સૂત્ર આપણું છે n-1/2 n. n એટલે શિરોબિંદુની સંખ્યા. શિરોબિંદુ કેટલા છે? અહીંયા 5 છે. આ આવશે 5, 5 - 1/2 -5. 5 માંથી ગયા 4, 4 × 5 20/2 -5. 10 - 5 બરાબર કેટલા આવશે? 5. જો વિકર્ણ આવી ગયા 5. તો એનું શું છે? એક ફોર્મ્યુલા છે. ષટકોણ હોય તો વિકર્ણ કેવી રીતના થાય? જો આ ષટકોણ, કઈ આકૃતિ છે? આ ષટકોણ છે, બરોબર. તો ષટકોણની અંદર આ એ, બી, સી, ડી, ઈ અને એફ છે. ચલો એ બિંદુથી શરૂઆત કરી વિકર્ણ દોરવાની. તો આ બંને સિવાય બાકીના 3 સાથે જોડી શકાય. 1, 2, 3, બરાબર. બી બિંદુની વાત કરી તો એ સાથે અને સી સાથે ન જોડાય, તો આપણે જોડી શકીએ ડી સાથે, ઈ સાથે, એફ સાથે, બરાબર. સી બિંદુની વાત કરી તો આમાં બી અને ડી ન જોડાય, એ સાથે જોડાઈ ગયું. આ ઈ સાથે, એફ સાથે અને એક જોડશું આપણે ઈ સાથે. ડી બિંદુની વાત કરી તો ઈ અને સી સાથે ન જોડાય, તો બી સાથે જોડાઈ ગયું, એ સાથે જોડાઈ ગયું, એફ સાથે બાકી. સરસ મજાની ડિઝાઇન થયો. ઈ બિંદુની તો 1, 2 ને 3 જોડાઈ ગયા. એફ બિંદુમાં 1, 2 ને 3 જોડાઈ ગયા. તો ષટકોણમાં કેટલા વિકર્ણ થયા? તો સૂત્રની અંદર જોઈએ તો n-1/n - કેટલા શિરોબિંદુ છે? 6. તો 6, 6 - 1/2 માઇનસ n એટલે 6. 6 માંથી ગયા 5, 5 × 6 30/2 - 6. 15 - 6 કેટલા થયા? 9. તમે જોવું છે? જો આ પહેલું ગણજો, 1, 2, 3, 4, 5, 6. આ 7મો આવી ગયો, આ 8મો, આ બાકી છે 9મો, આ આવી ગયો 10, 11 આવી ગયો, 12 બાકી. પછી આપણે આને 13 આવી ગયો, 14 આવી ગયો, બરાબર. આ આવી ગયો, અહીંયા આવી ગયો, આ ભાગ આવી ગયો. કેમ? 3, 3, 6, 2, 8, 1, 9 થઈ ગયા 9. તો 9 વિકર્ણ મળે. તો આ સૂત્રની ઉપયોગ અત્યારે કરવાનો છે તમારે પ્રેક્ટિસ બુકની અંદર 3.1માં પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 એના તમારે બહુકોણ શોધવાના છે. હવે એમાં વિકર્ણ શોધવાના છે. નિયમિત શબ્દ આપ્યો છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં એને ચર્ચા કરશું. ક્લિયર? ચાલો આવજો.